મારું નામ નીલ સાંકલા છે. અમે બાગાયત પોલિટેકનિક જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ જુનાગઢ ખાતે અભ્યાસ કરીએ છીએ. આજે અમે વિઝિટ ઉપર આવ્યા હતા આપણે જુનાગઢ જનવાણી 91.2 FM. ત્યાં આગળ અમારે અહીંયા કમ્યુનિટી એક રેડિયો ચાલે છે કે જેનામાં શ્રોતા અને વક્તા આપણે આમ જોવા જઈએ તો એક જ છે કે જે શ્રોતા છે એ જ વક્તા છે અને એ જ આખો આ રેડિયો સ્ટેશન ઓપરેટ કરે છે. ટૂંકમાં કહેવા જઈએ તો અહીંયા આપણે સ્થાનિકથી લઈ નાનાથી મોટાથી લઈ કૃષિ, પછી આપણે અભ્યાસને લગતા, પછી છોકરાઓને રમતગમતને લગતા કે પછી સાંસ્કૃતિક કાર્યક્રમો, આ બધા એના હેઠળ આખો રેડિયો સ્ટેશન ઓપરેટ કરવામાં આવે છે. અને ખેડૂતોને લઈ આપણે કૃષિ યુનિવર્સિટીનો મુખ્ય ગોલ એ છે કે આપણે આખા ભારતમાં આપણે કૃષિને આપણે કેમ વધારો લાવી શકીએ. તો એ માટે આ FM રેડિયો સ્ટેશન જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું બહુ મોટો યોગદાન છે. આભાર. મારું નામ અભંગી મિશ્રી છે. હું બાગાયત પોલિટેકનિક કોલેજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાર્થીની છું. આજ રોજ અમે જુનાગઢ એગ્રીસ નેટ સ્ટુડિયો ખાતે મુલાકાત લીધી. અહીંયાથી પ્રસારિત કરવામાં આવતા વિવિધ પ્રોગ્રામો ઉપર અમને માહિતી આપવામાં આવી. અહીંના જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ એક્સટેન્શન એજ્યુકેશન દ્વારા અમને અહીંયાથી પ્રસારિત થતા વિવિધ કાર્યક્રમો ઉપર માહિતી આપવામાં આવી છે. અહીંયાના અલગ અલગ વિભાગ જેમ કે વિડીયો એડિટિંગ, વિડીયો કેવી રીતે બનાવવામાં આવે છે, કેવી રીતે પ્રસારિત કરવામાં આવે છે, એની ઉપર માહિતી આપવામાં આવી છે. અહીંયાથી ચાલતા વિવિધ પ્રોગ્રામ ઉપરની માહિતી આપી છે, જેમાંથી લોકોને ઘણું બધું શીખવા અને સમજવા મળી શકે છે. આ બધા પ્રોગ્રામોમાંથી મળતી માહિતી બહુ જ ઉપયોગી હોય છે. દરેક લોકોએ આ માહિતીને સાંભળવી જોઈએ અને પોતાના જીવનમાં મીન્સ ઉપયોગી લેવી જોઈએ, કારણ કે અહીંથી મળતી બધી માહિતી આપણા જીવનમાં અને ખેડૂતોને, ખાસ કરીને ખેડૂતો માટે ઉપયોગી બને છે. અમે અહીંયાનો એક એવો પણ પ્રોગ્રામ ચાલે છે કે અહીંયાથી અમે અમારા મીન્સ નોલેજ પ્રમાણે સ્ટડીના ઉપર સબ્જેક્ટ ઉપર કોઈ પણ પ્રકારની રીલ્સ બનાવીને, વિડીયો બનાવીને લોકો સુધી પહોંચાડી શકીએ છીએ, જેથી એ લોકોને જીવનમાં અને ખેડૂતલક્ષી માહિતી એ લોકોને સુધી ઉપયોગી બની શકે. અહીંની મુલાકાત અમારી માટે બહુ યાદગાર હતી. અહીંના સર્વે કર્મચારીઓ અમને બહુ સરસ રીતે બધી માહિતી આપી છે અને બહુ સરસ રીતે બધું સમજાવ્યું છે. થેન્ક યુ. ખાણીય ધ્રુવી બાગાયત પોલિટેકનિકની વિદ્યાર્થી ખાતે આજ રોજ વિસ્તરણ નિયામકશ્રીની કચેરી દ્વારા ચલાવતી જુનાગઢ જનવાણીની મુલાકાત કરી હતી. અમારી કૃષિ યુનિવર્સિટીના 3 મુખ્ય કાર્ય છે: શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ, જેમાં જુનાગઢ જનવાણી વિસ્તરણ માટે કાર્યરત છે. અહીંના વાતાવરણ અને અહીંના કર્મચારીઓનું કામ મને બહુ જ પ્રભાવિત લાગ્યું છે. અહીં 14 જેટલા કાર્યો પર કામ કરવામાં આવે છે અને તેની સંપૂર્ણપણે માહિતી આપવામાં આવે છે. અહીં સાયન્ટિસ્ટોએ કોઈ પણ સંશોધન નવું કર્યું હોય તેની પણ માહિતી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે. હું એટલું જ કહીશ કે જુનાગઢ જનવાણી ખાલી એક રેડિયો સ્ટેશન નહીં, પરંતુ સમાજને શિક્ષિત બનાવવા અને સશક્ત બનાવવા માટે પણ કાર્યરત છે. હું બધાને એટલી જ ભલામણ કરીશ કે તમે પણ જુનાગઢ જનવાણી રેડિયોને સાંભળો અને ત્યાં વિઝિટ કરો. મારું નામ ચાવડા પ્રાંજલ છે. હું પોલિટેકનિક એન્ડ હોર્ટિકલ્ચરમાં અભ્યાસ કરું છું જુનાગઢમાં. અહીંયા અમે અત્યારે આવેલા છે એગ્રીસ નેટ રેડિયો સ્ટેશન. ત્યાં અમારી આજ વિઝિટ હતી. અમને લોકોને બહુ સરસ લાગ્યું. અહીંયા અલગ અલગ રીતના માહિતી આપવામાં આવે છે સ્ટુડન્ટ્સને અને ખેડૂતોને પણ. ખેડૂતોને કઈ રીતના, જેમ કે આપણે અત્યારે તો બધા એન્ડ્રોઈડ યુઝ કરે છે, તો એન્ડ્રોઈડમાં એક FM જુનાગઢ જનવાણી એપ, તે એપ દ્વારા ખેડૂતો સુધી માહિતી આપવામાં આવે છે. અલગ અલગ પોડકાસ્ટ બનાવે છે અને કઈ રીતના ખેડૂતોને પાકને લઈને કે એમને કંઈ એમાં પ્રોબ્લેમ્સ થતી હોય એને રિલેટેડ બધી માહિતી આપવામાં આવે છે. અને અલગ અલગ પ્રોગ્રામ્સ બી થાય છે, પોડકાસ્ટ થાય છે એમાં. પછી સ્ટુડન્ટ્સને લઈને બી અલગ અલગ બધા પ્રોગ્રામ્સ થાય છે. તો આજે અમને એવી રીતના હેલ્પફુલ થઈ કે જે અત્યારે બધા મોબાઈલ તો યુઝ કરે જ છે, સ્ટુડન્ટ્સથી લઈને બધા મોબાઈલ દ્વારા અમે લોકો રીલ્સ, વિડીયોઝ અપલોડ કરીને પણ બીજા બધા લોકોને આગળ વધારી શકીએ અને તેમાં અમે હેલ્પફુલ થઈ શકે. કઈ રીતના ખેડૂતોને એના વિશે માહિતી દ્વારા અમે લોકો એમને હેલ્પફુલ થઈ શકે. અમે વિડીયો બનાવીને પણ એ લોકોને મદદ કરી શકીએ અને બીજા અમારા જે બી આવનવી સ્ટુડન્ટ્સ હશે અમે એ વિડીયોઝ દ્વારા એમને બી સમજાવી શકીએ.